હવે આગળ વાત કરીએ તો 62 વર્ષથી ચાલતા ઊંઝા પગપાળા સંઘનું અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બિલવણિયા કંપાથી પ્રસ્થાન। કચ્છ કડવા પાટીદાર સમાજ પગપાળા સંઘ દ્વારા કુળદેવી ઉમિયા માતાજી ઊંઝાના દર્શનાર્થે પગપાળા યાત્રા પ્રવાસનું જુદા જુદા ગામોથી દર વર્ષે શ્રાવણ માસે આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાય છે। ત્યારે ગત સાલથી ઉમિયા માતાજીના રથનું રોકાણ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બિલવાણિયા કંપા ગામે રોકાણ કરવામાં આવ્યું હતું, જે આખા વર્ષ દરમિયાન કંપાના યજમાન હરીશભાઈ નરસિંહભાઈ પટેલ પરિવાર તથા કંપાના ભાઈ બહેનો દ્વારા ભક્તિભાવથી દરરોજ સવાર સાંજ કુળદેવી ઉમિયા માતાજીના રથની પૂજા અર્ચના તેમજ ગરબા કરવામાં આવતા હતા। જ્યાં છેલ્લા એક વર્ષથી ઉમિયા માતાજીનો રથ ભક્તિભાવથી બિરાજમાન હતો। આ વર્ષે પગપાળા સંઘ ઊંઝા તરફ પ્રસ્થાન થાય તે પહેલા રવિવારે બિલવાણિયા કંપા ગામે યજમાનના નિવાસસ્થાનેથી સ્થાનિક ગ્રામજનો દ્વારા ગામમાં હોમ હવન યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ધાર્મિક પ્રસંગે સુંદરપુરા ધામના મહંત કેશવદાસજી મહારાજ તથા રામજી મંદિર ધનસુરા ગઢી માતા મંદિરના મહંત પૂરણદાસજી મહારાજ પાવન પધરામણી પ્રસંગે ગામના પ્રવેશદ્વારે ગામની દીકરીઓ દ્વારા માથે કળશ લઈ તેમજ ગ્રામજનો દ્વારા મહંતના ચરણોમાં પુષ્પ વર્ષા કરી ગુરુજીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બેન મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા। આ પ્રસંગે ઉમિયા માતાજી પગપાળા સંઘના કાર્યક્રમના અધ્યક્ષ તેમજ ઉમિયા માતાજી પગપાળા સંઘના વડીલ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે બિલવણિયા કંપા તેમજ આજુબાજુના 16 જેટલા કંપાઓની મુખ્ય શેરીઓમાં રથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં જિલ્લાના શ્રદ્ધાળુ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉમિયા માતાના રથનો બિલવાણિયા કંપા તારીખ 28 જુલાઈના સોમવારે વહેલી સવારે 6 કલાકે માતાજીના રથની પૂજા આરતી કરી 52 ગજની 108 ફૂટ લંબાઈની માતાજીની ધજા સાથે આ પગપાળા સંઘનું ઊંઝા તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ અંગે વધુ વિગત આપતા હિતેશ પોકાર જણાવેલ કે બિલવાણિયા કંપાથી નીકળેલ આ પગપાળા સંઘ ધનસુરા થઈ પ્રથમ રાત્રિ રોકાણ રણાસણ કંપા મુકામે જશે। જેમ જેમ રથ ઊંઝા તરફ આગળ વધશે તેમ તેમ રથના રૂટમાં આવતા કંપાઓના કચ્છ કડવા પાટીદાર સમાજના માય ભક્તો જોડાતા જશે। દર વર્ષે આ પદયાત્રા સંઘમાં બંને જિલ્લાના ગામોમાંથી અંદાજિત 700થી વધુ ધર્મપ્રેમી માય ભક્તો જોડાય છે। આ પગપાળા સંઘ તારીખ 29 જુલાઈની રાત્રિએ સાબરકાંઠા જિલ્લાના ઉમા વિદ્યાર્થી ભવન મોતીપુરા હિંમતનગર ખાતે રોકાણ કરી ક્રમિક વિજાપુર વિસનગર રાત્રિ રોકાણ કર્યા બાદ તારીખ 1 ઓગસ્ટ 2025ની શુક્રવારના રોજ ઉમિયા ધામ ઊંઝા ખાતે પહોંચશે। ઊંઝા ઉમિયા માતાજી મંદિરે ધ્વજારોહણ, ધર્મસભા, રાસ ગરબા, દાતાઓનું સન્માન, દર્શન, પૂજા વગેરે કર્યા બાદ મહાપ્રસાદ લઈ આ પદયાત્રા સંઘનું સમાપન થઈ યાત્રા સંઘનું પુનઃગમન થશે। ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે પગપાળા સંઘ ઉમિયા માતાજીનો રથ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખેરોજ કંપા ગામેથી રવાના થશે। વિશાલ પટેલ, જેડેશ ટીવી, ગાંભોઈ।